ઉનાળાની કાળઝાળ ગરમીમાં લૂ લાગવાના બનાવો વારંવાર બનતા હોય છે। જો કે ગુજરાતમાં સૌથી વધુ ગરમ રહેતા ઈડરના લોકોને આ તકલીફ નથી રહેતી, કેમ કે માત્ર હિમાલયના ઠંડા પ્રદેશમાં જ જોવા મળતી એક દુર્લભ વનસ્પતિ ઈડરમાં ઉગે છે અને એ વનસ્પતિ ઈડરના લોકોને ગરમી સામે રક્ષણ આપે છે। કાળઝાળ ગરમીએ પોતાનું વિકરાળ સ્વરૂપ દેખાડવાનું શરૂ કરી દીધું છે, જેને લઈ હાલમાં સાબરકાંઠા જિલ્લાનું ઈડર પણ ધગધગી ઉઠ્યું છે। જો કે આ ઈડરના લોકોને એક વનસ્પતિ ઠંડકનો અહેસાસ આપી રહી છે અને એ છે ઈડરિયાગઢ પર આવેલ કુંડમાં થતી ટાઢોળી નામની વનસ્પતિ। હા, માત્ર હિમાલય પર આવેલા કૈલાસ માનસરોવરમાં જ જોવા મળતી ટાઢોળી નામની વનસ્પતિ ભારતભરમાં માત્ર ને માત્ર ઈડરિયાગઢ પર જ જોવા મળે છે। ગમે તેટલી ગરમી હોય કે લૂ લાગી હોય, આ વનસ્પતિને મૂળ સમેત માથામાં લગાવતા તરત જ ગરમી દૂર થઈ જાય છે, તો પગમાં લગાવતા પગના વાઢિયા પણ દૂર થાય તેવું સ્થાનિકો માને છે। પંચમુખી મહાદેવની મંદિરની સામે વેણી વચરાજનો પાતાળ કુંડ આવેલો છે। એની અંદર આ ટાઢોળી નામની વનસ્પતિ છે। એનું અસલ નામ કૌમોદિની છે અને આ ટાઢોળીનો ઉપયોગ માથામાં ગરમી સખત થઈ હોય તો બહાર કાઢી અને ધોઈ અને માથામાં લગાવવાથી મગજની ગરમી દૂર થાય છે। આ વનસ્પતિ ક્યાં ક્યાં જોવા મળે છે? આ વનસ્પતિ ફક્ત હિમાલયમાં ને અહીંયા થાય, બીજા પાણીમાં ક્યાંય આ વનસ્પતિ થતી નથી। શું નામ તમારું? હંસાબેન પુરોહિત। માત્ર ઈડરિયાગઢ પર જ જોવા મળતી આ વનસ્પતિ ફક્ત આ વેણી વચરાજના નામ સાથે જોડાયેલા પાતાળ કુંડમાં જ જોવા મળે છે। વળી ઘણા લોકો આ વનસ્પતિને ઈડરમાં જ આવેલા રાણી તળાવ સહિત અન્ય જળાશયોમાં ઉછેરવાનો પ્રયત્ન કરે છે, પણ તે આ કુંડ સિવાય અન્ય કોઈ જગ્યાએ થતી નથી। તો લોકો અહીંથી ગમે તેટલી વનસ્પતિ લઈ જાય તે ફરીથી ઉગી નીકળે છે અને ફરીથી આ કુંડ વનસ્પતિથી ભરાઈ જાય છે, પરંતુ વનસ્પતિ ખૂટતી નથી। એક બાજુ ગરમીથી ધગધગતું ઈડર અને સામે રક્ષણ આપતી આ વનસ્પતિ, એટલે લોકો ગઢ પર આવે અને આ વનસ્પતિ લઈને જ જાય છે અને ગરમીથી રક્ષણ મેળવી રહ્યા છે। તો સાથે સ્થાનિકોની પણ માંગ ઉઠી છે કે આ કુંડ પર સમારકામ કરવામાં આવે તો અહીં આવતા લોકોને અગવડતા ન પડે। આપણે અહીં ઈડરિયાગઢ ઉપર આવેલ છે। આપણે આજે આ વનસ્પતિની વાત કરીએ, જેને ટાઢોળી કહેવાય છે અને આ વનસ્પતિ આપણાને હિમાલયના જોવા મળશે અને આ ઈડરિયાગઢ ઉપર વેણી વચરાજનો કંડ છે એની અંદર આ વનસ્પતિ આપણને જોવા મળે છે। આ વનસ્પતિ ફક્ત ગરમીમાં જ ઉપલબ્ધ છે અને આ વનસ્પતિથી આપણી ત્વચામાં જે ગરમીના રોગ હોય અને આપણી જે માથામાં ગરમી ચડી ગઈ હોય એને માથે મૂકવાથી આપણને ખૂબ જ રાહત આપે છે। ત્વચા રોગમાં આપણને લાભદાયક છે। વેણી વચરાજના કંડમાં જ ઉગે છે અને આ વસ્તુ આપણે એક વખત અનુભવ કરી જોઈએ। ઈડરિયાગઢ ઉપર આવીને આ વનસ્પતિનો લાભ લેવો જોઈએ અને ખૂબ જ લાભદાયક છે। છેલ્લા અનેક વર્ષોથી આ વનસ્પતિ અહીં અસ્તિત્વ ધરાવી રહી છે અને તેના ઔષધીય ઉપચારને કારણે ઈડર સહિત આજુબાજુના લોકો માટે આશીર્વાદરૂપ બની રહી છે। ત્યારે ઈડરના લોકો ગઢ બચાવવાના અભિયાન સાથે આ વનસ્પતિનું અસ્તિત્વ ન જોખમાય તેવી માંગ કરી રહ્યા છે। કલ્પેશ પટેલ, S24 ન્યૂઝ, સાબરકાંઠા।